રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો પણ તાત્કાલિક રિપેર કરવામાં આવેલી છે. પોલીસ જો કોઈ ઇમરજન્સી ઘટના કે ગુનાહિત બનાવ બને તો કાર્યરત સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકશે. તપાસમાં સરળતા રહેશે. ચોરીના બનાવ પર અંકુશ. દિવસે પણ બનતી ચોરીની ઘટનાઓને રોકવા માટે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવી અનિવાર્ય બની. તંત્રનો ઉદ્દેશ્ય તંત્રના જણાવ્યા અનુસાર શહેરમાં એક પણ વિસ્તારમાં સુરક્ષામાં ખામી ન રહી જાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી. ઇમરજન્સી સમયે કેમેરા ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થતા હોય છે. તેથી જ્યાં પણ કેમેરા કે લાઇટમાં ખામી છે તેને ત્વરિત સુધારવામાં આવી રહી છે. શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે તમામ સર્વેલન્સ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે વહીવટીતંત્ર અને પોલીસ સજ્જ રહી શકે. રિપોર્ટર ફઝલ રઝાક, ખત્રી, ડભોઈ.